સ્વાગત છે તમારું આરકે ફાર્મ એન્ડ બ્લોગમાં અને અમે આ નવા બ્લોગમાં શુભ મુહૂર્ત કરી દીધું છે માંડવી ઉપાડવાનું અને આ માંડવી ઉપાડવાનો સિલસિલો ઘણા દિવસો આવશે, એકથી વધુ દિવસ આવશે. આપણે મજૂર આવીએ કે આપણી જૂની સિસ્ટમ છે ઢેલે ભરી જવાની, ઓલાની માંડવી એને ઉપાડ દેવાની, એની માંડવી એને ઉપાડ દેવાની, ત્યાં આપણે ઉપાડશું કે આપણે મજૂર કરી લે. હું ગમે થાય માંડવી તો ઉપડી જવાની છે. અને તો થોડોક પ્રયાસ કર્યો છે માંડવી કેવી ઉપડે છે એનામાંથી થોડીક બુટ્ટી ટ્રાયમાંથી થોડીક આપણે કૂટકી છે એને આપણે રાપથી ઉપાડવાની ટ્રાય કરવાની છે. આજે ઉપાડવામાં તો હું એકલો જ છું, પણ હાંકવાવાળા મારા બાપુ છે હાકે તો બતાવું. જો થોડીક હાડ ઉપડે છે એટલે એને હાર ઉપર એને આપણે ટાયર ફેરી દેવાનું એટલે એને ઢેફા બધા ભાંગી જાય. અમારે આ બાજુ બધી માંડવી હાડ ઉપાડવાની, માંડવી હાડ જ ઉપડે, કાયદેસર ઉપડે નહીં અમારે માંડવી. કટકીમાં જ પ્રયાસ કર્યો માંડવીનો. જો આ કાઢવા પડશે ઝાડવા બધા, એટલે એને હું કાઢી લઉં. અમારે આ બાજુ માંડવી બહુ હારી પડે, બે બેરા હાંકવી પડશે. જો આ આટલી કપાય છે માંડવી પડે, આ કપાય હવે આને વીણવી જ પડે એટલે વીણવી પડશે. અને ફાલ બતાવ ફાલ તો ઠીક છે, આપણા ફાળે એમ નથી પણ શેરને તો પુગાય જી થયું. હજી કપાય છે માંડવી, કપાય છે માંડવી, હજી વજન રાખવું પડશે હવે એક્સ્ટ્રા થોડો. જતા આ ઢેફા ઉપાડ્યા, આ બધું ઈ ખેડી નાખી, તૂટે છે માંડવી. આવી ગયા બગલા એનો નાસ્તો કરવા. હાલ તો ઠીક છે પણ કપાઈ જાય છે, તૂટી જાય છે, રાપથી ઉપાડવામાં તૂટી જાય છે. તૂટેતી માંડવી. જો હવે આમાં બીજી વાર એક ફેરા ઉપર ટાયર રાખ્યા, હવે ઉપર પાછી રાપ હાંકવાની એટલે જો ખોરી થવી તો થઈ જાય. માંડવી ઉપાડવામાં ખોરી લાગે. અમારે આ બાજુ જમીન એવી છે કે ભાંગી જ ઉપડે માંડવી, ફોરી ના આપડે, ભારે ઉપડે. મહેનત વધી જાય, બીજું કાંઈ નહીં. તો આ છોટા કાઢવા જવું પડ્યું મારે. તો ઉપર બીજી વાર ટાયર હાંકી જવાના, પછી મારા જો આ છોટા હે હું કાઢી લઉં. હવે કેવી કોપડે હું જોઈ લો યાર, એક તો કરવું પડશે ને. કાંઈક ખોરી થઈ ગઈ છે હાલ તો ઠીક છે, પણ ખોરી થઈ ગઈ છે. પાછો ઓલો ભાગ છે ને ત્યાંમાં ડેડવા જ નથી દેખાતા, વિડીયામાં નહીં દેખાય, રૂબરૂ બધું દેખાય. જેટલી આપણે ઉપાડવાની એટલું હાંકતું જવાનું, એટલી ઉપાડવાની, એટલે બધું આપણે હાંકીને પછી ઉપાડવાની ભેગી બધી સ્ટાર્ટ કરી બધાય. હાલો તો હવે ભેગું કરવાનું સ્ટાર્ટ કરીએ. તમે
હવે જો માંડવી ઉપાડવાનું સ્ટાર્ટ કરી દીધું. હવે ફરી ઉપડે છે તો ફેર હાક્યા બાદ હવે ધૂળ ધપતા નથી ને. Agriculture is the future. This is the power of agriculture. Our country is an agricultural land. 60% of people belong to agricultural background. Once in a lifetime, you need to meet a doctor, a lawyer, a teacher. But every day, you need to meet a farmer. ફાલ જો માંડવી બધું આવું જ છે. ફાલ હાઈ લેવલ. ફાલ તપ ગરમી બધું હાઈ લેવલનું છે. તો હજી તો આ ટ્રેલ છે, પિક્ચર અભી બાકી છે મેરે દોસ્ત. તો હવે જોડાઈ લેજો અને અમારા વિડીયો જોતા રહેજો. જય માતાજી, जय द्वारकाधीश बता मित्रों। चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते।